તમારા ફોન થી અમે કઈ બીમાર નથી હો. હમણાં 2 દિવસથી મારા વિડીયો મૂક્યા તો ધમકી આવે કે ફોન કરીને ધમકી આપે છે કે વિડીયો ડિલીટ માટે. વિડીયો ડિલીટ મારો ઘંટ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો, સાળંગપુર ધામ હનુમાન દાદાનો જે વિવાદ ચાલતો હતો મિત્રો, દિવસે ને દિવસે વિખરતો ગયો છે મિત્રો. આજે તો હદને પાર નીકળી ગયો છે, કેમ કે આ સ્વામીએ મિત્રો જે ભૂલ કરી છે તે માફીને લાયક નથી. અને મિત્રો માફી દેવી પણ કરી હતી કે જે એવા કટાક્ષભર્યા શબ્દો મિત્રો લાગણી દુભાઈ તેવા શબ્દોનો ઉપયોગ કરીને આપણા સાધુ સંતોને ભક્તોને દેવી દેવતાઓનું અપમાન કર્યું છે. ત્યારે આ ભાઈ મિત્રો ખુલ્લેઆમ તેને સાચા શબ્દો સંભળાવે છે, પણ સાધુઓ મિત્રો સ્વામીઓ તેને ફોન કરીને કહે છે કે અમારો વિડીયો ડિલીટ કરી દે. ભાઈનો જ્યારે મગજ જાય છે મિત્રો, જ્યારે ખુલ્લેઆમ આવીને આ સ્વામીઓને ટકલાઓને ગાળું આપે છે મિત્રો, કે હું તમને વિડીયો આગળ લાસ્ટમાં બતાવું મિત્રો કે કેવી કેવી ગાળું આપે છે. કેમ કે મિત્રો આ ભાઈને હવે સનાતન ધર્મ સામે આંગળી છીંદે તો સહન નથી થતું. જેથી આ ભાઈ ખુલ્લેઆમ મિત્રો ગાળો બોલવા લાગ્યા હતા કે અમારે અવારનવાર તમે દેવી દેવતાઓનું અપમાન કરો છો ને અમારે શું, અમારે જ માફી માગવાની, અમારે જ બધું તમારા દબાવમાં રહેવાનું, માફી માગવાની થતી નથી ને આ વખતે તમને પણ મેં ઓકાત દેખાડી દઈશું મિત્રો. તો આ ભાઈએ શું કીધું તમે વિડીયો સાંભળો પહેલાં આખો, તમે પણ ધ્રુજી જશો મિત્રો કે આ ભાઈની પાસે પણ કેટલી શક્તિ છે મિત્રો. જુનાગઢ બાવળિયા છે ને હજી શાંતિ પકડીને બેઠા છે. બાકી જો જુનાગઢથી બાવળિયા નીકળે ને એટલે તમારી બધાની માથોકના પડશે. બધા ફોન કરવાના પછી પેતરા બંધ કરી દેજો. નહીં તો હિન્દુ વિરુદ્ધ તમારા જો વિડીયો આવ્યો ને એટલે તમારી બધાની માથોકના